માવો પહેલા આવો ભાઈ, કામ પછી નકર કોટો ન ચડે. 50 જણા તને બતાડ્યું કે જેને 1 રૂપિયાનું વ્યસન નથી તોય કેન્સર થયું છે. એ તારું મોઢું તો હાવ ગયું. અરે હાવ બરાબર નડીને ખાવું પડે પણ ફાકી નહીં મૂક. ઓ ભાઈ અહીંયા થૂકો મને ભાઈ. તો એક કામ કર ને કાકા, ભગવાનનો ફોટો મૂકી દે, બધા ભરી મૂક્યું છે. શું કરવાનું ભાઈ? આ એને શાંતિ હાડી વે હોય નથી, વટતી નથી. આમાં માથું ન મરે, કોઈ સારા ડોક્ટરને બતાવી દો. હાલ આજે જ બતાવી આવું. એવું છે 3-4 વિદ્યા ગલોફામાં ચાંદી પડી છે, મળતી નથી. અનિરુદ્ધભાઈ, આપણે કેન્સરની અસર હોય એવું લાગે છે. ચામડીનો કટકો આપણે લઈ લીધો છે. 2 થી 4 દિવસની અંદર આનો રિપોર્ટ તમારે રાજકોટ કેન્સર હોસ્પિટલથી લેવાનો રહેશે. કા ભાઈ તું રોજ કા ફાક્યુના લેઝર મોઢામાં ચાંદી પડી હતી. સાહેબે બાયોપ્સી કરાવી. યાર નાની ઉંમરમાં કેન્સર, મારા નાના છોકરા યાર. અરે મારા વાલા, તું શું કામ ચિંતા કરસ? તું હનુમાન દાદાનો અવળો મોટો ભક્ત, તને કાંઈ નહીં થાય. હે હનુમાન, રિપોર્ટ પોઝિટિવ ના આવવો જોઈએ, નકર આ ચોખટું કોઈ દી નહીં ચડું. શું થયું? બાયોપ્સી રિપોર્ટ આવે એની રાહ જોઉં. ચાંદી વ્યસન ને? બતાવ ક્યાં આવ્યું? અહીંયા આટો. અરે તારો હાથ લો. કાંઈ નહીં, હવે જા, પણ વ્યસન ન કરતો આજ પછી. ઇટ્સ નેગેટિવ. અનુભાઈ, હવે શું ચાલશે? પાન, મસાલો કે સિગરેટ? જતીનભાઈ, કાંઈ નહીં, વ્યસન નામે કાંઈ નહીં, હાવ બધું બંધ. જતીનભાઈ, આને હાડકા ચડાવ્યો? હા, એ મારો નાનો ભાઈ હતો, 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયો છે. શું વાત કરો જતીનભાઈ? હજી 2 દિવસ પહેલા તો હું એને કેન્સર હોસ્પિટલે મળ્યો હશે અનુભાઈ, પણ એ 2 વર્ષ પહેલાં. અને એ પણ કેન્સર જ હતું અને એની છેલ્લી ઈચ્છા એ જ હતી કે ભાઈ હું તો નહીં બચું પણ બીજાને બચાવું.